હાલો. હા બોલો ને. એ ઓલા ચીમની વાળા ભાઈ બોલે છે? હા બોલું હું ને. તો મેં કીધું આપણે કાલે તમારે ત્યાંથી જે ચીમની લઈ ગયો તો ને હું, હા તો ઈ 4 ના પાઇપની છે ને આપણે 6 ના પાઇપની ચીમની જોઈએ. એલા ભાઈ હું તમને કાલે દુકાને આવ્યા ને ત્યારે હું એ જ ચોખવટ પાડતો હતો કે પેલા તમે માપ લઈને આવો, દિવાલથી નીચે સુધીની ઊંચાઈ કેટલી થઈ એ તમે એકવાર જોઈ લ્યો એટલે હું તમને એ મુજબ કહી શકું. અરે એવું નથી, મને ઓલા મિસ્ત્રીએ કીધું કે આ લેતા આવો એટલે હું લેવા આવતો રહ્યો તમારી દુકાને, પણ કાંઈ વાંધો નહીં. હવે એ ચીમની એવું લાગે ને તો હું તમને પાછી દુકાને મોકલાઈ દઉં અને મને તમે બીજી મોકલી દો, કાં તમે માણાને મોકલો. માણા કોઈ નહીં આવે ભાઈ. હવે તમે તમારી જ રિક્ષા મોકલાવો, નકર હું મારી રિક્ષા વાળાને મોકલાવીને તો ઓલો હવે ડબલ ભાડું લે, કારણ કે તમારી પાસેથી લઈને આવવાનું ને પાછું મારે બીજું મોકલાવાનું છે. પણ ભાડું તો મેં આપી દીધું હોય યાર, હવે બીજી વાર થોડો હું દઉં યાર. હવે બીજી વાર તો તમારી ભૂલના લીધે બીજી ચીમની આવી છે તો કઈ હું થોડો ભોગવું ભલા માણા. અરે અત્યારે વરસાદ આવે વળી ચીમની પલળી જાય છે, એટલે વરસાદમાં નક્કી ન હોય. તો હું ક્યાં કહું કે હું તમને બાઇકમાં દેવા આવું, તમારી રિક્ષા